સ્વાગત છે મિત્રો તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેમર. આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે ગુજરાત આંગણવાડી ભરતી જે નીકળી હતી એની બીજી મેરિટ લિસ્ટ બહાર પડી ગઈ કાલે. પણ અમુક જિલ્લામાં કે અમુક વિસ્તારોની મેરિટ લિસ્ટ બહાર નથી પડી, તો બધાના એવા જ ક્વેશ્ચન આવે છે. અમને બધા વિડીયો પર કમેન્ટો આવી રહ્યા છે કે સાહેબ અમારા જિલ્લાની મેરિટ હજી બાકી છે, ક્યારે આવશે અને અમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પછી ક્યારે બોલાવવાના છે. અને બીજી એકથી સૌથી વધારે પૂછાવાળી કમેન્ટ છે કે સાહેબ અમારું નામ પ્રોવિઝન ફર્સ્ટમાં પહેલી મેરિટમાં અમારું નામ પહેલા નંબર ઉપર હતું અને હવે અમારું નામ વેઇટિંગ લિસ્ટમાં બતાવે છે, તો અમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે કે નહીં બોલાવે. તો આવા ઘણા બધા પ્રશ્નો અમને કમેન્ટ પર પૂછવામાં આવ્યા છે. તો બધાના સવાલના જવાબ આપવા શક્ય નથી હોતા, એટલે એના ઉપર મેં અત્યારે વિડીયો બનાવ્યા છે. તમે આ વિડીયો ધ્યાનથી જોઈ લો અને તમને બધા સવાલોનો જવાબ તમને આ વિડીયો ઉપર મળી જવાના છે. જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી આંગણવાડીની કોઈ પણ માહિતી કે ગુજરાતની કોઈ પણ ભરતીની માહિતી તમારા સુધી વહેલા ધોરણે પહોંચાડી શકાય. તો શરૂ કર્યો મિત્રો આજનો આ વિડીયો, અને આજના વિડીયોમાં જોવાના છીએ કે શું તમારા જિલ્લાની મેરિટ હજી બાકી છે, તમારી મેરિટ લિસ્ટ તમારા વિસ્તારની નીકળી છે કે નથી નીકળી એ જોવાનું છે. અને નથી નીકળી તો શું કામ, એટલે કેમ નથી નીકળી તમારા જિલ્લાની મેરિટ, અને જો તમારું નામ પ્રોવિઝન ફર્સ્ટમાં હતું અને પછી વેઇટિંગ લિસ્ટમાં આવી ગયું તો હવે તમારે શું કરવાનું છે. તો બધા સવાલોનો જવાબ તમને આ વિડીયો પર આપવાનો છું. તમે અમારી સાથે છેલ્લે સુધી જોડાયા રહો. શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો. તો એક નજર પહેલા આપણે તારીખ ઉપર મારી લઈએ, કેમ કે આપણે જેટલી તારીખો અત્યાર સુધી કહી છે બધી સાચી પડી છે, બરોબર. તો આપણે જોઈએ કે જે ગ્રેવિયન્સ ઓનલાઈન અપીલ નાખવાની હતી એ 20 થી 29 તારીખ સુધી નાખવાની હતી. એની પછી અપીલનો નિકાલ આવ્યો કેટલા 10 દિવસમાં, એટલે અપીલ જેણે બી કરી એના બધે પ્રોસેસ થવામાં ટાઈમ, અમુક લોકોને ત્યાં રૂબરૂ બોલાવવામાં આવ્યા, એના ઉપર પ્રોસેસ કરવામાં આવી. ઘણા લોકોનું કહેવું છે કે સાહેબ અમારી પ્રોસેસ કંઈ કરી જ નથી, પણ એવું નથી. જો એમને યોગ્ય લાગી છે તો એમને ઘણી બધી પ્રોસેસો ફરીથી સુધારી છે અને મેરિટમાં પણ સુધારો કર્યો છે. અને જેનું નથી કર્યું તો એમને એવું લાગે છે કે સાહેબ ત્યાં અમે ગયા, અમારું ખોટું ટાઈમ બગાડ્યું, એવું બધું. તો એ ખોટું ટાઈમ બગાડેલું નથી, એમને યોગ્ય લાગી હતી તો એમણે તમારી પ્રોસેસ આગળ વધારી છે. એના પછી હવે તમારે પ્રમાણપત્રની ચકાસણી થશે, એટલે કે જે પણ વ્યક્તિઓનું પ્રોવિઝનમાં નામ આવી ગયું, ફર્સ્ટ ઉપર આવી ગયું છે, હવે એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ધીરે ધીરે કરીને બોલાવવા છે. એક સાથે બધા નથી બોલાવી દેવાના, કેમ કે એક સાથે બોલાવશે તો એ લોકો પણ તમારી બધી જેટલી બધી ભીડ હશે એ સંભાળી નહીં શકાય. તો એના લીધે તમને ધીરે ધીરે કરીને ફોન આવશે, બધાને ફોન નથી આવ્યા અત્યારે. તો અત્યારે આ 10-10 થી 19-10 આ 9 દિવસ જે તમારી પ્રોસેસ ચાલવાની છે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની ચાલવાની છે, કે પ્રમાણપત્ર ચકાસણી જણાય. એના પછી તમારે હાજર થવા માટે, એટલે કે તમારે ત્યાં રૂબરૂ ક્યારે જવાનું છે, તમારે જોઈનિંગ લેટર ક્યારે મળવાનું છે, એ બધાની છે. આના વિશે આપણે પછી જોઈશું, પણ અત્યારે આપણે અહીંયા ફોકસ કરવાનું છે. આ 10-10-2025 થી 19-10-2025 ની જે મેરિટ નીકળી છે એના ઉપર અત્યારે આપણે ફોકસ કરીશું. તો ચાલો જોઈએ પહેલો સવાલ કે સર અમારા જિલ્લાની બીજી મેરિટ અત્યાર સુધી આવી નથી, અમારે શું કરવું. એટલે કે તમારે જે બી વિસ્તાર છે કે તમારે જે બી જિલ્લા છે ત્યાં તમારી મેરિટ આવી નથી, એ બધાનું પ્રશ્ન છે. એ બહુ વધારે વખત તમે કોઈ પણ વિડીયો જોઈ લો, આમાં અત્યારે તમને આ જ પ્રશ્નો દેખાતા હશે. તો એનો જવાબ છે કે અત્યારે જે આંગણવાડીની ભરતી નીકળી હતી એમાં જેમણે પણ વાંધા અરજી કરી, એટલે કે એમણે જેને પણ ગ્રેવિયન્સ નાખ્યું હતું, જેને પણ અપીલ કરી હતી, એ લોકોના ડેટા ચેક કરવામાં આવ્યા હતા. તો એ લોકોને રૂબરૂ જે લોકોને લાગ્યું હતું એમને કે આમને બોલાવવા જેવા છે, તો એમને ફોન કરીને રૂબરૂ અરજી માટે બોલાવવામાં આવ્યા હતા. એમના ડેટા ચેક પણ કર્યા હતા, એમના ડોક્યુમેન્ટ પણ વેરિફિકેશન કર્યા હતા. એના પછી મેરિટમાં કંઈ ફેરફાર કરવામાં આવ્યો હોય તો ત્યાંની મેરિટ લિસ્ટ ફરીથી ચેન્જ કરવામાં આવી છે. એટલે કે જે બી લોકો વાંધા અરજી કરી હતી અને એમની અરજી યોગ્ય હતી, એમને લાગ્યું કે આ અરજી કરવા જેવી હતી, તો એમણે અરજીમાં ફેરફાર કર્યો. એના પછી ત્યાંની મેરિટ લિસ્ટ ત્યાં અપડેટ કરી. જો તમારી જિલ્લામાં કોઈ ફેરફાર નહીં થયો હોય તો તમારી જે પહેલી મેરિટ નીકળી હતી એને જ માન્ય રાખવામાં આવશે, બીજી મેરિટ બહાર નહીં પડે. તો હવે કેમ બહાર નહીં પડે, કેમ કે એમને લાગ્યું છે કે તમારા જિલ્લામાં એક પણ એવો વ્યક્તિ નહીં હોય, કે તમારા વિસ્તારમાં એક પણ એવો વ્યક્તિ નહીં હોય કે જેમને તમે જે વાંધા અરજી કરી એ યોગ્ય હતી, એમને નહીં લાગ્યું હોય તો એમને તમારી અરજી આગળ વધારી નથી. અમને અરજી આગળ વધારી નથી એટલે તમારે મેરિટમાં કંઈ ફેરફાર થયું નથી. અને જો મેરિટમાં ફેરફાર નહીં થયું તો તમારે ત્યાં બીજી વખત, એટલે કે બીજી મેરિટ તમારે ત્યાં બહાર પાડવામાં નહીં આવી.
એટલે કે તમે જે છેલ્લી અરજી તમે કરી હતી, જે એમણે સૌથી પહેલા એની મેરિટ બહાર નીકાળી હતી, એને જ માન્ય રાખવામાં આવી છે. બીજી અરજી બહાર પાડવામાં નહીં આવે. અને અત્યારે હવે જે નીકળી ગઈ એના પછી અત્યારે હવે એક પણ મેરિટ બહાર નહીં પડે. ઓકે, તો તમારે આનો જવાબ એ હશે કે હવે તમારી જેને ચેન્જીસ હતા એ થઈ ગયા છે, જેને મેરિટ ચેન્જ થવાની હતી એ થઈ ચૂકી છે. અત્યારે તમારે ત્યાં નથી થઈ, તો અત્યારે હવે તમારે ત્યાંની મેરિટ ચેન્જ નહીં થાય. હવે જોઈએ આગળ કયો સવાલ છે કે સર, મારું નામ પ્રોવિઝન ફર્સ્ટ પર હતું, એટલે કે પ્રથમ ક્રમાંકે હતું, પણ બીજી મેરિટ આવ્યા પછી મારું નામ વેઇટિંગ લિસ્ટમાં જતું રહ્યું, કે 1 માં ગયું, 2 માં ગયું, કે જેનું બીજા નંબર પર હતું એનું 5મા નંબરે પહોંચી ગયું, એટલે કે તમારી મેરિટમાં ફેરફાર થઈ ગયો છે. બરાબર, તો આવું કેમ થયું? તો એટલા માટે થયું કે જે પણ મેરિટ કોઈએ વાંધા અરજી કરી હતી, એમની અરજી યોગ્ય હતી, એમને પોઈન્ટ્સ વધારવા જેવા હતા, તો એમણે પોઈન્ટ્સ વધાર્યા અને મેરિટમાં ફેરફાર કર્યું છે. એ લોકો વેઇટિંગ 1માં હતા તો ફર્સ્ટ પર પહોંચી ગયા, જે ફર્સ્ટ વાળા હતા એ વેઇટિંગમાં આવી ગયા છે. તો જોઈએ, તમારા આંગણવાડીમાંથી કોઈ બહેને વાંધા અરજી કરી હશે, એટલે કે ગ્રેવિયન્સ એપ્લાય કર્યું હશે, એ માન્ય થઈ ગયું હશે, એટલે કે એમણે જે અરજી કરી હતી એ યોગ્ય હતી, એની મેરિટ વધારે બની ગઈ હશે, એટલે એમનું નામ ફર્સ્ટ ઉપર આવી ગયું છે. તો સાચી વાત છે કે જે તમારી મેરિટ વધશે, તમારા પોઈન્ટ્સ વધશે, તો તમે મેરિટ ઉપર આગળ વધવાના જ છો. અને જો તમારું નામ વેઇટિંગમાં જતું રહ્યું હશે, તો એટલે તમારે હવે રાહ જોવાની છે. હવે તમારે શું કરવાનું છે? તમે પ્રોવિઝન્સમાં હતા અને ત્યાંમાં અરજીમાં તમારે કંઈક ફેરફાર થઈ ગયો હોય, તો જે વેઇટિંગમાં નામ હતું એને પ્રોવિઝન ફર્સ્ટ પર આવી ગયું હશે, તો અત્યારે એમને તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. હવે તમારે રાહ જોવાની છે. તો ક્યાં સુધી રાહ જોવાની છે? કે જ્યાં સુધી પેલી બેનનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સક્સેસ થઈ જાય ને, તો તમારી એમની જોબ લાગી જાય, તો બી તમારે 6 મહિના સુધી, કેટલા? 6 મહિના સુધી રાહ જોવાની છે. કેમ 6 મહિના સુધી રાહ જોવાની? કેમ કે આમનો નિયમ છે કે તમારી જે બી મેરિટ લિસ્ટ બનાવવામાં આવી હતી, એ મેરિટ લિસ્ટમાં જે બી વેઇટિંગ વાળા વ્યક્તિઓ હતા, એ બધા વેઇટિંગ વાળા વ્યક્તિઓને 6 મહિના સુધી રાહ જોવાની છે. કેમ કે જેમણે પર મેરિટ ફર્સ્ટ પર નામ આવ્યું છે, પ્રોવિઝન ફર્સ્ટ ઉપર નામ આવ્યું છે, એને સૌથી વધારે પ્રાયોરિટી આપીને એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સક્સેસ જશે એટલે એમને જોબ આપવામાં આવશે. અને જોબ આપ્યા પછી એમણે 6 મહિનામાં એમને જોબ ના પોસાય, એમને સેલરી ના પોસાય, કે એમને દૂર પડે, કે જે બી વસ્તુ કોઈ બી કારણસર એ નીકળી જાય છે, કે એ રાજીનામું આપે છે, તો 6 મહિના સુધી અંદર જે એ રાજીનામું આપી દે એને, એટલે કે એને જોબ નહીં મળે, તો તમારું નંબર આવવાનું છે. પછી તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. એટલે તમારે તો 6 મહિના સુધી રાહ જોવાની. જો એના પછી બી તમને ન બોલાવવામાં આવે તો તમારી અરજી કેન્સલ થઈ ગઈ છે એમ ગણવામાં આવશે. એટલે તમારા 6 મહિના સુધી તમને ફોન કે કંઈ ના આવે તો સમજી જવાનું કે જે પેલા બેનનું નામ હતું એ સક્સેસ થઈ ગયું છે, એ બેન અત્યારે જોબ કરે છે અને તમારું નામ હવે નીકળી ગયું છે. તો મિત્રો, આ ઘણી બધી કમેન્ટો મને આવે છે. તમને બી કંઈ પ્રશ્ન હોય તો તમે બી અમારા કમેન્ટ બોક્સમાં આ વિડીયો પર કમેન્ટ કરો. અમે તમારા બધા સવાલોનો જવાબ આપવાની કોશિશ કરીશું. જો સવાલના જવાબ નહીં આપી શકીએ તો એના ઉપર એક જરૂરથી મેં વિડીયો બનાવી દઈએ છીએ કે તમારા સુધી આ બધી માહિતી પહોંચાડી શકાય. તો જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ નોટિફિકેશન કે આંગણવાડીની કોઈ પણ માહિતી તમારા સુધી વહેલી ધોરણે પહોંચાઈ શકે. તમે અમારા વિડીયોને લાઈક કરી દો. જેને બી આ જરૂર હોય એના સુધી આ વિડીયો પહોંચાડી દો, તેથી એમને બી ખબર પડી જાય કે એમને રાહ જોવાની છે કે નહીં જોવાની, એના ત્યાં મેરિટ બીજી બહાર પડવાની છે કે નહીં. તો બધા સવાલોના જવાબ અમે આ વિડીયો પર આપી દીધા છે. તમે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો, અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દો. આભાર.